અને ગુજરાત એ ઉડતા પંજાબ જેવું બની ગયું છે, તો ઉડતા ગુજરાત બનતા રોકવાની જવાબદારી અમારી પણ છે. એટલે અમે પોલીસ કમિશનરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છીએ. ગાંધીના ગુજરાતમાં દારૂબંધી ફક્ત ચોપડા ઉપર રહી ગઈ ગુજરાત સરકારના રહેમ રાહે, અને આજે દારૂથી ના દૂષણે કેટલાય પરિવારો વિખરાય છે. ત્યારે અમે નશાખોરી મુક્ત ગુજરાત ઈચ્છીએ છીએ, અને નશાખોરી મુક્ત ગુજરાતના તાબા હેઠળ આ સરકાર કામ કરે. સરકાર જે બોલે છે કે અમે ચમરબંધીઓને છોડતા નથી, તો એકેય ચમરબંધી પકડાતો નથી. સરકાર બોલે છે કે અમારા ગુજરાતમાં દારૂ નથી વેચાતો, ડ્રગ્સ નથી આવતું, તો ટ્રકે ટ્રકો ભરીને દારૂ અને બંદરોમાંથી કેટલા બધા જે ડ્રગ્સનો સામાન આવે છે એ બધો કોની રહેમ રાય નીચે આવે છે. અમારી માંગણી એટલી જ છે કે જે મહિલાઓ બિચારી બની ગઈ છે, એમના પરિવારમાં નશાના રવાડે ચડેલા પુત્ર હોય, પતિ હોય, એના કારણે એ તમામનું જોવું એ પોલીસ કમિશનરની જવાબદારી આવે છે. અને તમામ દિશામાં નાના નાના બાળકો રમતા હોય ને દારૂની અડ્ડા ચાલતા હોય, તો આ તમામ જોવાનું જવાબદારી એમની છે, અને એ દિશામાં કામ કરે એવી અમારી માગણી છે. દારૂબંધીની વાતો ખાલી માત્ર ને માત્ર કાગળ પર થઈ રહી છે, અને જુઓ છો તો તમે આખા ગુજરાત રાજ્યમાં કરોડો હજારો રૂપિયાનું આજે કિલો ડ્રગ્સ અને દારૂનું વેચાણ થઈ રહ્યું છે. ઘણા કેસોમાં પકડાવે પણ છે, છતાં પણ કોઈને સજા નથી થતી. પાણીની જેમ દારૂ વેચાઈ રહ્યો છે, એ બધું બંધ કરાવો, અને બને એટલું ગુજરાતના યુવાનોને બચાવો અને મહિલાઓને પણ ન્યાય અપાવો. એ અમે આજે અહીંયા રજૂઆત કરવા આવ્યા છે.